નમસ્કાર, કેમ છો મિત્રો? આપ સૌ જાણો છો કે હોળીના આગળના 2-3 દિવસોમાં પોરબંદરમાં એટલે કે સાંદીપની વિદ્યા નિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા જે આંતરરાષ્ટ્રીય ભાગવતનું ગાન કરીને જગતને આપી રહ્યા છે સમજણ જીવનની, એમની નિશ્રામાં એક સંસ્કૃતિ ચિંતન એવો કાર્યક્રમ થાય છે. આ વખતે પણ સંસ્કૃતિ ચિંતનના કાર્યક્રમનું આયોજન થયું છે 22, 23 અને 24. મજા એ વાતની છે કે હંમેશા ઓપનિંગમાં કોઈ એવી વ્યક્તિ આવે છે કે જે કંઈક રાષ્ટ્રીય કક્ષાની વાત કરે. આ વખતે સુપ્રીમ કોર્ટના બહુ જ ખ્યાતનામ ધારાશાસ્ત્રી, એને PIL મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, એવા અશ્વિની ઉપાધ્યાયજી આવવાના છે અને બંધારણ અને રામરાજ્ય એવા વિષયથી એમની વાત શરૂ થશે. અને પછી તો 2 દિવસ બધી સાહિત્ય ગોષ્ઠીઓ ચાલશે. એમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ, લેખકો, વક્તાઓ બધા આવવાના છે. આ વખતે અમે વિશેષ કાળજી લીધી છે કે કવિનો શબ્દ શું હોઈ શકે, નવલકથામાં અથવા કથામાં ગાંધીનો શબ્દ કેવી રીતે રણકે છે, અથવા પ્રાચ્ય સાહિત્યમાં શ્લોકનો શબ્દ શું છે. એટલે શબ્દને પારખવા માટેની એક ધૂણી દખાવીને જે લોકો શબ્દની યાત્રાએ નીકળ્યા છે એમને બધાને નોંતર્યા છે. પણ સાથે સાથે જે લોકોએ બહુ પ્રવાસ કર્યો છે એમને પણ પ્રવાસ વિશે, પ્રવાસ વર્ણનો વિશે, પ્રવાસના નિબંધો વિશે બોલવાનું કહેવું છે. અને રંગમંચ, ગઈ વખતે સંસ્કૃતિ ચિંતનમાં સિનેમા સાહિત્યનો એક પ્રકાર છે કે કેમ એની ચર્ચા કરેલી. આ વખતે રંગમંચ વિશે વાત કરવી છે. અને વિશ્વ નાટ્ય સંસ્કૃતિ, ભારતની નાટ્ય વિદ્યા અને સંસ્કૃતિ અને એક નિર્માણની પ્રક્રિયા, પ્રોડક્શન, ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન, એ પણ સમજાવવું છે. એટલે સંસ્કૃતિ ચિંતનમાં આ વખતે પણ એક ફોકસ એવું છે કે જે શોધાર્થી વિદ્યાર્થીઓ છે, જુદી જુદી યુનિવર્સિટીઓમાં જે લોકો સાહિત્યના કોઈ વિષયને લઈને PhD કરી રહ્યા છે, એ લોકો પણ અહીં આ સંવાદમાં જોડાય અને સાથે બધા નિવાસી આ શિબિર જેવું વાતાવરણ હોય એટલે વક્તાઓ સાથે એમનું ઇન્ટરેક્શન થાય, વક્તાઓ સાથે એમનો સંવાદ થાય અને એમ કરીને એક સંસ્કૃતિને જોડતી અને સંસ્કૃતિને સંવર્ધિત કરતી જે વિધાઓ છે, શબ્દની છે, કવિતાની છે, નાટ્યની છે, સંગીતની છે, આ બધી વિધાઓના આપણા શીર્ષસ્થ ગાયકો, સંગીતકારો, વક્તાઓ અને કવિઓ આ બધા એક સાથે રહે અને નિવાસમાં આ શોધાર્થી વિદ્યાર્થીઓ પણ હોય, ત્યાંના ઋષિકુમારો, સાંદીપની નિકેતનમાં ઋષિકુમારો છે અને એકદમ પવિત્ર વાતાવરણ અને વાઇબ્રેશનની વચ્ચે આ સંસ્કૃતિનો એક એવો સંવાદ રચાય જેના થકી પૂજ્ય ભાઈશ્રીની જે ઈચ્છા છે કે આપણી સંસ્કૃતિમાં જે બદલાતા આયામો છે એને કેવી રીતે સકારાત્મક રીતે સંવાદ થકી નવી પેઢીને જાણે કે આપણે એક મશાલ આપતા હોઈએ એવી રીતે હેન્ડઓવર કરવાની વાત પણ થાય અને સાથે સાથે ડિસ્કોર્સ થાય, એક અર્થઘટન અને અર્થછાયાઓ કેવી પડેલી છે આપણી કવિતાઓમાં, આપણા શબ્દોમાં, આપણી નવલકથાઓમાં, આ બધું પણ ઉજાગર થાય એવો એક ઉપક્રમ 22મીની સાંજથી શરૂ થઈ રહ્યો છે પોરબંદરમાં. જે મિત્રો પોરબંદરમાં હોય એ અચૂક સાંદીપની આશ્રમમાં આવે અને આપણે સૌ મળીશું. આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. અને પૂજ્ય ભાઈશ્રી વતી પણ આપ સૌને નિમંત્રણ છે, આપણે મળીએ અને સાહિત્યના શબ્દને જય ઘોષ કરીએ. મા સરસ્વતીની આરાધના કરવાની આ પણ એક રીત છે અને એ શ્રીહરિના મંદિરમાં એમના પ્રાંગણમાં બેસી અને કરવાનું મળે એ એક પ્રકારની ધન્ય ભાગ્યતા જ છે. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ.